મારું નામ રામીબેન મહેશભાઈ મસાણી છે. મારી ઉંમર 52 વર્ષની છે. હું જોલાપુર ગામે રહું છું. મને 12 મહિનાથી કમરમાં દુખતું હતું. મને ચલાતું જ નહોતું. આમ વજન ઉચકું ને તો આમ ચાલી જ નથી શકતી, નીચે બેસી નથી શકતી, સૂવું ને એટલે તકલીફ થતી હતી. પાછું ના ફરાય, આમ સીધું ના થવાય, આમ સીધી હિંડી જ નથી શકતી, આમ થઈ જતી હતી. ચલાતું જ નહોતું મારાથી, વજન ઉચકીને તો સીડી ના ચડાય. આ બાળકને તેડ્યું હોય ને તો અહીં તે આ ડેલા સુધી ના જઈએ. કામ કરતી હતી પણ આમ વજન લઈને તો મારે ચલાય જ નહીં. કામે દુખાવા સાથે કરતા કોઈ હોય નહીં એટલે કરવું પડે. અમે જ્યારે હોસ્પિટલમાં આવ્યા ત્યાં સ્ટાફ ન મળ્યા, સાહેબ ન મળ્યા. એમની વાણી વર્તન અમને બહુ સારું લાગ્યું. ના મેં નક્કી જ કર્યું હતું. પછી સાહેબને જોઈને મેં કીધું હું સાહેબ કે ઓપરેશન કરવું જ પડશે. મેં કીધું હું મારું ઓપરેશન કરાવી જ નાખું. ડોક્ટરે કીધું કે ઓલું તો થશે નહીં દૂરબીનથી, એટલે આ ઓપરેશન તમારે કરવું પડશે. બે ફ્રેક્ચર હતા મારા મકોડામાં, એટલે કે તમારા વધશે નહીં કે સારું. એ પછી તો મારો દુખાવો જતો જ રહ્યો. સહેજ પણ દુખાવો, અઠવાડિયું દુખાવો થયો ઓપરેશન કર્યા પછી. એ પછી મને દુખાવો મટી ગયો. ધીરે ધીરે ઠારું કોઈ મટી ગયો. કેડમાં ત્યાં સહેજે દુખાવો નહીં કમરમાં. કામ કરું ગમે એટલું તો મને દુખાવો ના થાય. આખા ઘરનું કામ કરવું હતા. હા, 1 મહિનો જાત્રા કરી આવ્યા, ચાર ધામની જાત્રા કરી આવ્યા. હા, અમે 1 મહિનો જાત્રાએ જ્યાં લક્ઝરીમાં ગયા હતા તો 1 મહિનો શું કાંસું આવે, લક્ઝરી જેવી કૂદ તો મને કશું થયું નથી. ઉત્તરાખંડ ગયા હતા 4 ધામ. હા, મારું ઓપરેશન કરાયા 1.5 વર્ષ થયું છે. હવે મને સારું છે, બહુ સારું. એટલે કશું થતું નથી. પહેલાં હું હાંડી નથી શકતી, કંઈ વજન ઉચકી નથી હાંડી શકતી, કંઈ કામ નથી, સૂઈ તો શકતી જ નથી. હવે હું બધું કરી શકું, બાબાને તેડી શકું, ઘરનું કામ કરી શકું, સૂઈ શકું, તો મને સહેજે પણ દુખાવો થતો નથી. હું તો કહું છું કે અહીંયા જતા રહો, અસલ ઓપરેશન રેડીમાં તો કમ્પ્લીટ થઈ ગયું. તમે સહેજ પણ બીક રાખશો નહીં, ઓપરેશન તમારે શક્ય થશે. ઓપરેશન કરાયું, મારું તો બહુ સારું હોય અને બધાનું તો કોઈ સારું થાય. સાહેબનો, સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. મારું નામ મહેશભાઈ દાદુભાઈ મસાણી છે. અમારા વાઈફને કમરનો દુખાવો હતો અને હું લેવેલ હોસ્પિટલમાં લઈ ગયો અને ત્યાં સાહેબનો અને સ્ટાફનો બધો સારો અભિપ્રાય મળ્યો અને પછી ઓપરેશન કરાયું. એ પછી એમને ઘણો ફેર છે. 1.5 વર્ષ થયું ઓપરેશન કરાયે. એ પછી અમે 4 ધામની જાત્રા કરીને આવ્યા તોય કોઈ તકલીફ પડી નથી એમને, અને અત્યારે કોઈ તકલીફ છે નહીં. સ્ટાફનો અને સાહેબનો ખૂબ ખૂબ આભાર. Now I am liver.